બનાસકાંઠાની આ ઘટના બાદ હવે પોલીસ સતર્ક થઈ છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી અને ફટાકડા બનાવવાની ફેક્ટરીઓમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। વાંચ, અસલાલી અને કણભા વિસ્તારમાં ફેક્ટરીઓ આવેલી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધર્યું। પોલીસ આવનારા સમયમાં ચેકિંગ પણ હાથ ધરે છે અને અવારનવાર ચેકિંગ હાથ ધરતી રહેશે, પરંતુ આ જે દ્રશ્યો ત્યાંના જોવા મળ્યા છે તે પણ ચોંકાવનારા છે। ખુલ્લામાં આ પ્રકારે જે પ્રકારે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો। અમદાવાદનું આ વાંચ ગામ અસલાલીય વિસ્તાર, જ્યાં મોટા પાયે આ પ્રકારે ફાયર વર્કર્સની ફેક્ટરીઓ આવેલી છે, તેને મિની શિવાકાશી પણ કહેવામાં આવે છે। શિવાકાશી એ સ્થળ જે ભારતનું સૌથી મોટું ફટાકડાના ઉત્પાદન કરતું એ સ્થળ છે અને અમદાવાદનું વાંચ ગામ અસલાલી વિસ્તાર, તે વિસ્તારોમાં પણ ગુજરાત બેઝ પર ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। પરંતુ આજે ઘટના સામે આવી છે ત્યારબાદ આ ફેક્ટરીઓ હાલ ખાલી જોવા મળી છે। અગાઉ અમારા સંવાદદાતા રોનક વર્માએ પણ જે દ્રશ્યો બતાવ્યા હતા તે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળતું હતું કે ફટાકડાનો સામાન ખુલ્લામાં છોડીને જાણે લોકો જતા રહ્યા હોય તેવા જ કંઈક દ્રશ્યો છે। પરંતુ ગંભીર બેદરકારી ત્યારે જ સામે આવે છે જ્યારે આ પ્રકારે ના દ્રશ્યો જોવા મળે છે। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર છે। મિહિર, હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તે એક્શન મોડમાં આવી છે અને અવારનવાર ચેકિંગ થતા હોય છે, તે ચેકિંગને વધુ સઘન બનાવવામાં આવશે। વધુ વિગતો। હાર્દિક, ગુજરાતમાં જે અમદાવાદ ગ્રામ્યનો જે ભાગ છે ત્યાં આગળ પણ અનેક એવી ફટાકડાની ફેક્ટરીઓ છે અને ત્યાં આગળ ફેક્ટરી જે ફટાકડા છે તે બનાવવામાં આવતા હોય છે। અમદાવાદ ગ્રામ્યને વાંચ, અસલાલી અને કણભા વિસ્તારમાં જે આ બધી ફેક્ટરીઓ આવેલી છે, આ ડીસાની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે એક્શનમાં આવી અને તમામ જે ફટાકડાની બનાવવાની જે ફેક્ટરીઓ છે ત્યાં આગળ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ગત મોડી રાતથી જ તમામ આ ફેક્ટરીઓની અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે તે ચેકિંગ કરી રહ્યું છે અને આ જ રીતનું પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો ગત દિવાળીના સમયે પણ અનેક એવા જે ફેક્ટરીના માલિકો હતા તેના સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાના ફટાકડા છે તેને સીઝ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે લાયસન્સ વગર જે ચાલતા તમામ જે ફેક્ટરીઓ છે તેને સીલ મારી દેવામાં આવ્યા હતા। ત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા હજી પણ જે આ તમામ વિસ્તારોમાં આવતા ફટાકડાના ફેક્ટરી છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જો તેની પાસે લાયસન્સ અથવા તો ફાયરનું લાયસન્સ કે અથવા કોઈ પણ લાયસન્સ નહીં હોય તો તેની સામે પણ ગુનો નોંધી અને કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો હવે જે ફટાકડાનું ચેકિંગ છે તે પણ અવારનવાર હાથ ધરવામાં આવે છે, પરંતુ આ ચેકિંગને લઈને હવે વધુ સઘન થાય તેમ જોવું રહ્યું।